વિસાવદર કેશુભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડમાં ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પધારેલા હતા। જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા જુનાગઢ જિલ્લાના લગભગ 674 કરોડ જેટલા વિકાસના કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરેલ હતું। એમાં 87 વિસાવદર મત વિસ્તારના લગભગ આરએનબી અને પંચાયત હસ્તકના 183.76 કરોડ જેટલી રકમના રોડ અને રસ્તાઓના શિલાન્યાસનો કાર્યક્રમ માનનીય મુખ્યમંત્રી શ્રી હસ્તક અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકની 2 શાખાઓ કે જે નાબાર્ડની ગાઈડલાઈન પ્રમાણે મોડ્યુલર શાખામાં પરિવર્તિત કરી છે, ભલગામ અને વિસાવદર શાખાનું લોકાર્પણ માનનીય મુખ્યમંત્રી સાહેબના વરદ હસ્તે આજે રાખવામાં આવેલ હતું। ખૂબ જ મોટી સંખ્યામાં વિસાવદર, ભેસાણ, જુનાગઢ અને સમગ્ર જુનાગઢ જિલ્લામાંથી લગભગ 4000 થી વધારે નાગરિક ભાઈઓ અને બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ હતા। વિસાવદર બેઠકની વાત કરીએ તો બીજેપી માટે એટલું સહેલું નથી, એટલું પાસના રેકોર્ડને જોઈએ તો, અને ગોપાલ ઇટાલિયાનો જે પ્રવાસ ને પ્રચાર હાલે છે, કેટલું આસાન કેટલું મુશ્કેલ? આ કાર્યક્રમ એ કોઈ સરકારી કાર્યક્રમ અને સહકાર આંતરરાષ્ટ્રીય સહકાર વર્ષ નિમિત્તે જ્યારે સહકારી સંસ્થાઓના પ્રચાર પ્રસાર બોડા પ્રમાણમાં થાય, ખેડૂતો કોઓપરેટિવ સોસાયટી સાથે જોડાય એના માટેનો આ કાર્યક્રમ હતો। આ કોઈ પોલિટિકલ કાર્યક્રમ હતો નહીં। એટલા માટે જ્યાં સુધી વાત છે તો આ વિસાવદર વિધાનસભા છે, લોકસભામાં પણ લગભગ 21,000 મતની લીડ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેશભાઈ ચુડાસમાને મળી હતી। મને આશા છે કે આગામી દિવસોમાં પણ વિસાવદર મત વિસ્તારના લોકો સરકાર સાથે સહકાર આપશે અને સત્તામાં રહેશે એવો મને પૂરો ભરોસો છે। ભારતીય જનતા પાર્ટી ચૂંટણી માટે સંપૂર્ણપણે તૈયાર છે અને આજે મુખ્યમંત્રીશ્રીએ આપણા જુનાગઢ જિલ્લામાં 634 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપેલ છે। તો આ તકે અમારી વિસાવદર વિધાનસભામાં પણ આશરે 55 કરોડ જેટલા રોડ રસ્તાના અને અન્ય વિકાસ કાર્યોના કામોને મંજૂરી આપેલ છે અને ભેટ આપેલ છે। તો આવનારા દિવસોમાં અમારી વિધાનસભામાં અને જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા વિકાસ કાર્યોમાં કાંઈ પણ નહીં ખૂટે એવો અમને સંપૂર્ણ ભરોસો છે અને ભારતીય જનતા પાર્ટી આવનારી ચૂંટણીમાં સંપૂર્ણપણે તૈયાર છે। ટિકિટની વાત કરીએ તો તમે જો હર્ષદભાઈ છે, કિરીટભાઈ છે, અંદરો અંદર જ એક કોમ્પિટિશન થશે? ટિકિટમાં કોમ્પિટિશન હોય એવું મને બિલકુલ લાગતું નથી, હરીફાઈ હોય એવું બિલકુલ લાગતું નથી। ભારતીય જનતા પાર્ટીના સૌ સૈનિકો છે અને સૌ સાથે મળી અને જનતાનું હિત, ખેડૂતોનું હિત અને વિસ્તારનું હિત જોવાનું છે। વ્યક્તિગત મારું કે અન્ય કોઈ વ્યક્તિનું હિત જોશું તો જનતાનું હિત જોખમાશે। તો અમારો એવો સહિયારો એજન્ડા છે કે વિસ્તારના હિતમાં, ખેડૂતોના હિતમાં અને જનતાના હિતમાં સૌ સાથે મળી અને આગામી ચૂંટણી લડીએ અને પરિણામ લઈ આવીએ। ખાસ તો એક આ વિસાવદરનો સૌથી મોટો પ્રશ્ન છે ઇકો સેન્સિટિવ ઝોન, કે જેમાં સ્થાનિક મતદારો વિરોધ પણ કરી રહ્યા છે। આ બાબતે શું આપ કરશો? ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે અમે ખેડૂતોની સાથે છીએ। ખેડૂતોને હેરાનગતિ ન થાય, ખેડૂતોને કનડગત ન થાય અને ખેડૂતને ઇકો સેન્સિટિવ ઝોનના કારણે કાંઈ કોઈ વસ્તુ ભોગવવી ન પડે, સહન ન કરવી પડે, એના માટે રાજ્ય સરકાર લેવલે અને અમારા લેવલે જે કાંઈ કરવું પડશે એ કરવાની અમારી તૈયારી છે અને ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે અમે ખેડૂતોની અને અમારા વિસ્તારની સાથે છીએ। આપે નજીકના જ ભૂતકાળમાં જોયું, સમગ્ર ગુજરાતમાં નગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય છે, સમગ્ર દેશમાં ભગવો લહેરાય છે। તો એકાદ બે વિધાનસભામાં મને નથી લાગતું કે જનતા ક્યાંય ચૂક કરે। પૂરી તાકાતથી અમે ચૂંટણી લડવાના છીએ અને પૂરી તાકાતથી ન ભૂતો ન ભવિષ્ય એવું પરિણામ જનતા પણ અમને આપવાની છે।